वडोदरा के हरनी बोट कांड को तिथि अनुसार आज 1 वर्ष पूरा हो गया है। इस दर्दनाक हादसे में जान गंवाने वाली रोशनी शिंदे के परिवार ने अपने घर पर उनकी पुण्यतिथि पर वर्षी श्राद्ध का आयोजन किया। हरनी बोट दुर्घटना को आज तिथि अनुसार पूरा 1 साल हो गया है। इस दर्दनाक घटना में अपनी जान गंवाने वाली रोशनी शिंदे के परिवार ने अपने घर पर वर्षी श्राद्ध का आयोजन किया, लेकिन इस मौके पर परिवार के दिल में गहरा दर्द और न्याय की अधूरी आस साफ झलक रही है। છોકરી મારે ભણવા માટે મોકલી હતી અને એ લોકોને મારી છોકરીને પાણીમાં ડૂબાડીને મારી નાખી। મારું આખું પરિવારનું ભવિષ્ય એ લોકોને પાણીમાં ડૂબાડીને મારી નાખ્યું। તો મારું એટલું જ કહેવાનું છે। તો એ લોકો જો કહે છે કે અમે નિર્દોષ છે, અમારું કશું ગુનો નહીં, અમે કોટિયાવાલાને સોંપેલા હતા, તો મારું એટલું જ કહેવું છે, તમે કોટિયાવાલાને સોંપેલા હશે પણ અમે તો તમે સોંપેલા હતા અમારા દીકરા। તમે કહેતા હતા કે અમે મા બાપ છે, અમે મા બાપ છે, ગેટ પછી તમારા છોકરા અમારા છે, તો તમે તમારા છોકરાની હું કાળજી લીધી? કશું કાળજી નહીં। લિમિટ વગર 50ની સીટના બસમાં તમે 90 સીટ પર બેસાડીને છોકરાને લઈ ગયા, એ તમે પહેલી બેદરકારી। પછી તઈ મેલ પર્સન કોઈ મૂક્યું નહીં, એ તમારી બીજી બેદરકારી। પછી તમે તમારા છોકરાને કેવી રીતે કઈ જગ્યા પર મોકલ્યો છો એ જગ્યાને તમે કશું જાંચ કરી નહીં, એ તમારી બેદરકારી। તમે ઇન્સિડન્ટ થયું પછી તમે પેરેન્ટ્સને જાણ નહીં કરી, એ તમારી બહુ મોટી ગંભીર બેદરકારી છે। વાતમાં તમારી બેદરકારી દેખાય છે, પછી બી તમે કહો છો અમે નિર્દોષ છે, અમે કશું કરેલું નથી। મારો એટલો જ માંગણી છે સરકારને કે તમે એ લોકોની બેદરકારીને ધ્યાનમાં લો અને એને પ્લીઝ એમને સજા કરો। सत्ताधारी दल के पार्षद आशीष जोशी ने रोशनी के परिवार से मुलाकात की। जोशी ने पहले भी हरनी बोट कांड का मुद्दा जोर शोर से उठाया है और मुख्यमंत्री और म्युनिसिपल कमिश्नर को ज्ञापन देकर स्कूल प्रबंधन के खिलाफ सख्त कार्यवाही की मांग की है। 18 જાન્યુઆરીના દિવસે શાળા દ્વારા પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું અને 12 બાળકો અને 2 શિક્ષિકાઓ વડોદરા શહેરના ભવિષ્ય કહેવાય એવા બાળકોના મૃત્યુ થયા હતા। હરણી લેક ઝોન જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેઓ પર પણ ફરિયાદ થઈ, પણ ક્યાંક પરિવારોનું એવું માનવું છે આજે કે અમારા બાળકો અમે શાળાને સોંપ્યા હતા, શાળા સંચાલકો પણ આ બાબતે એટલા જવાબદાર છે। ત્યારે આજે 1 વર્ષ તિથિ પ્રમાણે પૂર્ણ થયું છે અને મૃતક રોશની શિંદેના માતા પિતાએ આજે એને વર્ષ શ્રાદ્ધ રાખ્યું છે। ત્યારે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે એના આગલા દિવસે એટલે ગઈકાલે શાળા સંચાલકોને જે નોટિસ આપીને નો પક્ષ મૂકવામાં આવ્યો બોલાવ્યા હતા, એમાં એમણે એવું કીધું છે કે અમારી કોઈ લાયબિલિટી નથી। એટલે ખૂબ જ ગંભીર બાબત છે। કહેવાય કે એમના ઘા પર મીઠું વપરાયું હોય એ પ્રકારનો અહેસાસ થતો હતો કાલે કે એમને આટલી નફટાઈથી એમના વકીલ દ્વારા આ પ્રમાણેનું એફિડેવિટ કરવામાં આવ્યું। ત્યારે ચોક્કસ ત્યાં વાલીઓનો રોષનો ભોગ એમને બનવું પડ્યું ને ત્યાંથી એમને ભાગવું પણ પડ્યું। પણ હું પહેલા દિવસથી જ આ દુઃખદ ઘટના સાથે જોડાયો છું। મોટાભાગના પરિવાર મારા વોર્ડ 15ના છે, શાળા પણ મારા વોર્ડમાં જ આવેલી છે। શાળાએ શું ખોટું કર્યું છે એ બધી જ જાણકારી મેં કમિશનરશ્રીને અને મુખ્યમંત્રીને પણ લખી છે। વર્ષો સુધી શાળાનું કોઈ મેદાન નથી, શાળાએ કોર્પોરેશનની પ્રિમાઇસીસનું સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ પોતાની માલિકી રીતે વાપર્યું છે, એનું પણ મેં ધ્યાન દોર્યું છે।